ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? ધોરણ 12 અંગ્રેજી સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 મેનેજ યોર સ્ટ્રેસ વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સ્ટ્રેસ મીન્સ તણાવનું મેનેજ કરવું મીન્સ કે તણાવ છે એ જીવનને ખરેખર ચિંતાઓની અંદર ધકેલી દેતું હોય છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણા જીવનની અંદર પણ અમુક સમય એવો આવે છે કે જ્યારે આપણે ખૂબ જ તણાવથી ઘેરાયેલા હોઈએ છીએ. શા માટે? કે લાઈફની અંદર કંઈક એવા સમસ્યાઓ જીવનમાં આવતી હોય છે, કંઈક પરેશાની આવતી હોય છે જેને કારણે આપણે સમસ્યાઓથી ઘેરાઈને માઇન્ડને સ્ટ્રેસમાં આપણે લાવી દેતા હોય છે. મીન્સ કે આપણું જે મન છે એ સ્ટ્રેસમાં આવી જતું હોય છે. સુશાંત સિંહની સ્ટોરી વિશે આપણે વાત થોડી કરીએ. જરૂરી નથી કે ઘણો બધો આપણી પાસે રૂપિયો હોય તો આપણી પાસે સ્ટ્રેસ ના આવે, એવું જરૂરી નથી. એમને કોઈ વસ્તુની ચિંતા નહોતી, કોઈ પૈસાનું ટેન્શન નહોતું, છતાં પણ જીવનની અંદર કંઈક એવા ઇસ્યુની સાથે બનાવ્યા છે કે જેનાથી એને સ્ટ્રેસ આવ્યું અને એને સુસાઇડ કર્યું. પણ સ્ટ્રેસને કારણે સુસાઇડ કરવું, પોતાના જીવનને ખતમ કરવું, એ કોઈ વસ્તુ યોગ્ય ગણી શકાય નહીં. તો સ્ટ્રેસ છે મગજની અંદર જે માનસિક રીતે જે આપણે સ્ટ્રેસ આવતો હોય છે, તો એને કઈ રીતે મેનેજ કરવું એ ટેકનિક છે. બસ એ ટેકનિકને આપણે શીખી જઈએ તો આપણા જીવનની અંદર પણ જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે આપણે એને મેનેજ કરી અને યોગ્ય રીતે જીવનને જીવવાનો પ્રયત્ન આપણે કરી શકીએ છીએ. તો અહીંયા ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણે જોઈએ પેલી લાઈન લખેલી છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. કહેવાય છે કે આપણું માઇન્ડ, આપણી જે ઇમોશન, જે લાગણીઓ છે, અને આખું બોડી, શરીર, આ ત્રણેય જે પાર્ટ છે એ એકબીજાની ખૂબ જ નજીક એકબીજાની સાથે જોડાયેલા છે. અને સાથે સાથે આપણે વાત કરીએ તો હંમેશને માટે એ એકબીજાની સાથે, એટલે કે વર્ક ટુગેધર, હંમેશા એકબીજાની સાથે રહીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. ડિસ્ટિંગ્વિશ મીન્સ કે ઓળખવું અને સમજવું. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, જો તમે ત્રણેય બાબતને અલગ અલગ રીતે સમજશો તો એને વધારે સ્પષ્ટ રીતે તમે સમજી શકશો. મીન્સ કે વધારે સ્પષ્ટ રીતે સમજવામાં તમને મદદ થશે. આગળ જોઈએ તો કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કન્સન્ટ્રેટ. કોઈ પણ આપણે કાર્ય કરવાની જે આપણી ક્ષમતા છે, કોઈ પણ વસ્તુ માટે આપણે કાર્ય કરવાની જે ક્ષમતા છે, એ ક્ષમતા તો કે મેન્ટલ કેપેસિટી છે. માનસિક ક્ષમતા જે છે, આપણા મગજની જે માનસિક ક્ષમતા છે એ જ કામ કરવા માટેની એબિલિટી છે. કયું કામ અહીંયા લખેલું છે તો કે ટુ કન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી મેળવવી, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની જે માહિતી છે એને યાદ રાખવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તાર્કિક રીતે વિચાર કરવા માટેની ક્ષમતા આપણને પૂરી પાડે છે. અને એ છે આપણી મેન્ટલ એબિલિટી, મેન્ટલ કેપેસિટી. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. તો કે મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે, ક્યાં ક્યાં કરવામાં આવે છે, તો એની અહીંયા આપણે વાત કરીએ તો કે યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, તો કે તમારી માનસિક જે શક્તિઓ છે, કેપેસિટી છે, ક્ષમતા છે, એનો ઉપયોગ સ્ટડી માટે, કામ કરવા માટે, સારી રીતે કોઈ પણ વસ્તુને સમજવા માટે, અને તમારા જીવનની અંદર ઘણા બધા કાર્યો કરવા માટે, અને સાથે સાથે મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, એટલે કે જે દિન પ્રતિદિનના જે યોગ્ય નિર્ણયો છે, આ નિર્ણયો લેવામાં તમારી મેન્ટલ કેપેસિટીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આગળ જોઈએ, એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. જો તમારી પાસે ચોઇસ છે, બે ચોઇસ, કઈ બે ચોઇસ છે
કે કાં તો તમારે કામના સ્થળે ચાલીને જવાનું છે અથવા કાર લઈને જવાનું છે. આ ચોઈસ છે. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, પણ હકીકત કંઈક એવી છે કે અતિશય વરસાદ પડી રહ્યો છે, ધડાધડી વરસાદ પડી રહ્યો છે, વાદળાઓ ગર્જના કરી રહ્યા છે, આ બધી જ વસ્તુ થઈ રહી છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ યુ ટુ ડિસિઝન, અને ઠંડી પણ છે, એટલે કે ઠંડીનું વાતાવરણ પણ છે, તો તમારી પાસે એક ડિસિઝન, એક નિર્ણય એવો તમે લઈ શકો, એ નિર્ણય પર તમે જાઓ કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તો આવી જે સિચ્યુએશન છે, પરિસ્થિતિ છે, તો એમાં એક નિર્ણય ઉપર આપણે જઈ શકીએ. કયો નિર્ણય ઉપર જઈ શકીએ કે આપણે બેટર શું રહેશે આપણા માટે, તો કે ટેક ધ કાર, કાર લઈને જવું. કામના સ્થળે માટે બે ઓપ્શન હતા, એક તો ચાલીને જવું અથવા કાર લઈને જવું. પણ પરિસ્થિતિને જોઈએ આપણે કે પરિસ્થિતિ કેવી હતી, તો કે ઘટાટોપ વાદળાઓ છાયેલા હતા, મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, તો એક જ ચોઈસ આપણી પાસે બધી શકે, કાર લઈને જવું આપણી માટે સારું રહેશે. That would be a rational decision based on the current circumstances. શું થયું ત્યાં, તો કે ત્યાં હાલની પરિસ્થિતિ મુજબ એક યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો. પરિસ્થિતિ કઈ હતી, વરસાદ વરસી રહ્યો હતો, તો આપણી પાસે ડિસિઝન એ આવ્યું કે કાર લઈને જવું આપણા માટે ખૂબ જ સારું હતું, એટલા માટે કામના સ્થળે કાર લઈને ગયા. આગળ વાત કરીએ, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ દેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. આપણું જે માઇન્ડ છે એક તાર્કિક પાર્ટ છે આપણા શરીરનો, દેટ હેલ્પ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, અને એ તમને અનઇમોશનલ, અલાગણીશીલ પસંદગી કરવા માટે તમને હેલ્પ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતીને સ્ટોર કરવા માટે, ફરી પાછી લાવવા માટે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને કંઈક આદેશો આપવા માટે, કંઈક ગણતરીઓ કરવા માટે. આપણું માઇન્ડ છે લોજિકલી, તાર્કિક રીતે વિચારતું એક પાર્ટ છે. જો આપણું માઇન્ડ છે કેટલું બધું લોજિકલ વિચારતું હોય છે, સતત પૂરા દિવસ, આખો દિવસ કંઈક ને કંઈક વિચારો કરતું હોય છે, આપણે જાણતા હોઈએ છીએ. માઇન્ડ છે ને, આટલું બધું માઇન્ડ વિચારશે, આટલી બધી વિચાર શક્તિ માઇન્ડની અંદર છે, આટલું બધું લોજિકલી વિચારવાનું કામ કરશે, સતત વિચારવું, સતત વિચારવું, સતત વિચારવું. આટલું બધું જ્યારે મેન્ટલી આપણે વિચારીએ ત્યારે શું આવે છે મગજની અંદર, સ્ટ્રેસ, તણાવ આવે છે. અને આ તણાવને કઈ રીતે મેનેજ કરવો, તણાવને કઈ રીતે મગજમાંથી દૂર કરવો, એ જ તો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાનું છે ને, મેનેજ કરતા. કારણ કે મેનેજ કરવું પણ એટલું જરૂરી છે. સ્ટ્રેસ તો જીવનમાં હોય જ છે, પણ એ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવો એ ખાસ જોવાનું છે. તો જોઈએ કે આપણે વાત કરી કે આપણું માઇન્ડ છે એ અનિર્ણાયક સ્થિતિની અંદર તાર્કિક રીતે ઘણું બધું વિચાર કરતું હોય છે, ઘણી બધી માહિતીઓને એકત્ર કરતું હોય છે, સ્ટોર કરતું હોય છે, ઘણા બધી ગણતરીઓ કરતું હોય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, અને એ એક લાગણીઓ માટેનું, ગણતરી માટેનું કાઉન્ટર પાર્ટ છે આખો. A good example of the interaction between mind and emotions is exam nerves. So અહીંયા વાત કરવામાં આવી છે કે good example of the interaction between mind and emotion is exam nerves. એટલે એનું એક જ એક્ઝામ્પલ છે કે માઇન્ડ અને ઇમોશન વચ્ચે જે પરીક્ષા ચાલી રહી છે વચ્ચેની, એ બંને વચ્ચે જે ઘટના ચાલે છે, માઇન્ડ ઇમોશનની વચ્ચે જે તાર્કિક રીતે કાર્યક્રમો, જે કાર્ય ચાલુ છે, એક્ઝામ પરીક્ષાઓ જે લેવાય છે, ચાલુ રહેતી હોય છે, એની અંદર એ મેઇન વસ્તુ છે. આગળ વાત કરીએ, યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagination failure.
યોર મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક જે ક્ષમતાઓ છે એ તમને હેલ્પ કરશે, ફરી પાછું રિવાઇઝ કરવામાં, ફરી પાછું યાદ કરવામાં મદદ કરશે કે વોટ યુ હેવ રિવાઇઝડ, કે તમે શું રિવાઇઝ કરવા માંગો છો. યુ નો યોર સ્ટફ, તમે તમારું જે ઇમોશન છે તમે જે કાંઈ ભણેલું છે, શીખેલું છે એ તમને યાદ રાખવામાં, યાદ કરવામાં, રિવાઇઝ કરવામાં હેલ્પ કરે છે. અને એ યાદ કરવામાં હેલ્પ તો કરે છે, બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર પ્રવેશ કરો છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, અને ત્યારે તમારી અંદર ઇમોશનલી વસ્તુઓની શરૂઆત થાય છે મગજની અંદર, કે ડિફિકલ્ટીઝ જે સમસ્યાઓ સર્જાય છે, ઇમેજિનિંગ ફેલરિંગ મીન્સ કે નપાસ થવાની જે કલ્પના છે તમારી, એને તમે જ્યારે સમસ્યાઓ લાવો છો તમારા મગજની અંદર, અને તમે મગજની અંદર વિચારો છો, કલ્પના કરો છો ફેલ થવાની, નાસીપાસ થવાની, એન્ડ ઓલ ઓફ અ સડન ધ કેરફુલ સ્ટોર ઇન્ફોર્મેશન, અને અચાનક જે કાળજીપૂર્વક મગજની અંદર જે કંઈ તમે લર્ન કરેલું છે, જે કંઈ માહિતી તમે સ્ટોર કરેલી છે ઇઝ નો લોંગર અવેલેબલ, અને લાંબા સમય સુધી એ પ્રાપ્ય રહેતી નથી. શું કામ? કારણ કે તમે તમારા મગજની અંદર વિચારવાનું ચાલુ કરી દીધું છે કે ફેલ થવાશે. એ જેવું જ આપણે જ્યારે જોઈએ છીએ કે જ્યારે આપણી એક્ઝામ આવતી હોય છે, હમણાં તમારી એક્ઝામ આવશે બોર્ડની મે મહિનામાં, એક મંથ પછી, તો જ્યારે તમારી એક્ઝામ આવશે, ઘણું બધું તમે પ્રિપેરેશન કરેલી હશે, ઘણું બધું માહિતી તમે તમારા મગજની અંદર સ્ટોર કરેલી હશે, અને જેવા તમે ક્લાસરૂમમાં એન્ટર થશો તરત વિચાર આવશે. શું વિચાર આવશે? પેપર કેવું હશે, સુપરવાઇઝર કેવા હશે, આજુબાજુમાં કોણ હશે, મને નહીં આવડતું હોય તો બાજુવાળાને આવડતું હશે તો એને પૂછી લઈશ કે શું. પણ આ બધી જે વિચાર શૈલીઓ આપણા મગજની અંદર ચાલતી હોય છે, એને કારણે જે કાંઈ માહિતી આપણે મગજમાં સ્ટોર કરેલી હોય છે એ અચાનક બધું બ્લેન્ક થઈ જાય છે, ભૂલાઈ જાય છે. આવું ઘણાની સાથે ઘણીવાર થયેલું હશે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી જે આ વિચાર શૈલી છે, તમારા જે ઇમોશન્સ છે મગજની અંદર જે ઘૂમતા રહેતા હોય છે, એ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, એટલે કે આંતરિક માહિતી જે તમે સ્ટોર કરેલી છે એના રસ્તાને બ્લોક કરી દે છે, બંધ કરી દે છે, મીન્સ કે ખાલી કરી દે છે, બેર ખુલ્લું ઓપન કરી દે છે. અને એને કારણે do you find yourself reacting in any of the following ways? Do you find yourself reacting in any of the following ways? શું તમે તમારી જાતને નીચેની મુજબ રિએક્ટ કરી શકો છો? જોઈએ આપણે. You find it difficult to concentrate on things. તમે વિચારો છો, તમને એ જોવા મળશે કે ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન ધ થિંગ્સ, વસ્તુઓ પર કન્સન્ટ્રેટ કરવું મુશ્કેલ બને છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમારી જે યાદ શક્તિ, તમારી જે મેમરી છે, તે તમારો પાવર જે છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, ડાઉન થતી જાય છે. યુ હેવ લોસ્ટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા માઇન્ડ ઉપર યુ હેવ લોસ્ટ ઓફ ડિફરન્ટ થિંગ્સ. તમારા માઇન્ડ ઉપર ઘણી બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે તમે ગુમાવી બેસો છો, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે કોઈ પણ વસ્તુને ક્લિયર રીતે તમે વિચારી શકતા નથી, મીન્સ કે ગ્રહણ કરી, કોઈ પણ વિચારને એક સ્પષ્ટ રીતે તમે ગ્રહણ કરી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ. આ દિવસોમાં વારંવાર તમે અનિર્ણાયક સ્થિતિમાં આવી જાઓ છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને એ તમારા માટે કેવું બની જાય છે? અનટિપિકલ થઈ જાય છે, અનિર્ણાયક થઈ જાય છે, અયોગ્ય બની જાય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક
that you were able to complete quite quickly before. એટલે કે અમુક કાર્યો જે છે એ તમે ખૂબ જ ઝડપથી કરી શકતા હોય છતાં પણ તમે એની અંદર ઘણો બધો સમય લેતા હોવ છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ. તમે ઘણી બધી વસ્તુઓ કરવા માટેની શરૂઆત કરો છો, મીન્સ કે ઘણા બધા કાર્યો કરવા માટેની શરૂઆત તો કરી દો છો, બટ ડોન્ટ ફિનિશ એની. પર એમાંથી કોઈ પણ કાર્ય તમારું પૂર્ણ થતું નથી. જો આ બધા જ જે સેન્ટેન્સ છે એના ઉપર જો તમે વિચારો અને રિએક્ટ કરો તો તમને જાણવા મળશે કે આ બધી જ વસ્તુઓ જો તમારી સાથે થતી હોય, ચાર જે પોઈન્ટ છે 1 2 3 4 5 ને 6 ટોપિક જે છે એ 6 ટોપિક જો તમારી સાથે કંઈ આવા થતા હોય તો ધેન ઇટ ગીવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. જો 6 ઘટનાઓ તમારી સાથે બનતી હોય તો એ તમને શું આપે છે કે તમારા મેન્ટલ, તમારી અંદર હાલમાં માનસિક તણાવ છે એવું બતાવે છે. કઈ વસ્તુ કીધી આગળની? ફરી પાછું જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. વસ્તુઓ ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા ના હોય, સમસ્યા પડતી હોય. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી જે યાદ શક્તિ છે, તમારી મેમરી પાવર છે એ ધીમે ધીમે લોસ થતો હોય, ઘટતો હોય. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મગજની અંદર ઘણી બધી વસ્તુઓ કરતા હો તમે, માનસિક રીતે તમારી અંદર ઘણી બધી વસ્તુઓ થતી હોય તમારી સાથે, પરંતુ કોઈ પણ વિચારને તમે ક્લિયર રીતે સમજી શકતા ન હો. યુ આર ઓફન અંડર ડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમારી સાથે વારંવાર કોઈ પણ સ્થિતિ છે એ અનિર્ણાયક થતી હોય, તમે યોગ્ય નિર્ણય કરી શકતા ન હોય, આવું તમારી સાથે જો બનતું હોય. પછી આગળ વાત કરીએ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. મીન્સ કે તમે ઘણા બધા કાર્યો છે લાંબા સમય સુધી કરતા હો, થતું ન હોય અને ફરી પાછું તમે એને છોડી દેતા હોય. કાર્યો કરતા હોય પણ થાય નહીં એટલે તમે ફરી પાછા છોડી દો. કાર્ય પૂરું થાય પહેલાં જ તમે એને છોડી દો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યો કરવાની શરૂઆત કરો છો પણ એમાંથી કોઈ પણ કાર્ય તમારું પૂર્ણ થતું નથી. જો આ 6 ઘટનાઓ તમારી સાથે થતી હોય તો એનો મતલબ એવો કે તમે માનસિક તણાવમાં જીવી રહ્યા છો. હાલમાં તમારી અંદર માનસિક તણાવ ભરેલો છે, આવું કહી શકાય. જોવાનું છે આ 6 ઘટનાઓને તમે નિરીક્ષણ કરો. તમારી સાથે આવું કંઈ થાય છે? જો આમાંથી કોઈ પણ 2-3 બાબતો જો તમારી સાથે બનતી હોય તો તમારી અંદર કંઈક અંશે માનસિક તણાવ રહેલો છે. અને આ જે સ્ટ્રેસ છે એને તો મેનેજ કરવાનો છે. જો આ સ્ટ્રેસ આપણે મેનેજ નહીં કરીએ તો કોઈ પણ કાર્ય આપણું છે એ યોગ્ય રીતે પૂર્ણ થશે નહીં, અધૂરું રહી જશે, અથવા તો કોઈ પણ વિચાર જે આપણા મગજની અંદર હોય એને ક્લિયરલી આપણે સમજી શકતા પણ નથી. આગળ જોઈએ એમાં. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. શું કીધું? કે બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. મીન્સ કે તમે સ્ટ્રેસ સાથે જો તમે જીવી રહ્યા છો, મીન્સ કે તમારા માઇન્ડની અંદર જો સ્ટ્રેસ છે તો એ શું કરી શકે છે તો કે તમારી મેન્ટલ કેપેસિટીને અસર કરી શકે છે અને ઘટાડી પણ શકે છે. લેસ. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity is already started to suffer due to stress. નીચે કંઈક એક્સરસાઇઝ આપણે આપેલી છે કે તમને જે સ્ટ્રેસ છે એને રીબેલેન્સ કરશે, ફરી પાછો તમારો સ્ટ્રેસ દૂર કરી અને તમને સારું ફીલ કરાવશે. જો તમારી મેન્ટલ કેપેસિટી છે એ સ્ટ્રેસને કારણે જો મેન્ટલ કેપેસિટી તમારી ઓછી થઈ રહી છે, ઓછી થવાની શરૂઆત થઈ રહી છે,
તો નીચેની જે એક્સરસાઇઝ છે એ તમને ખૂબ જ હેલ્પ કરશે કે ફરી પાછો તમારું જે સ્ટ્રેસને મેનેજ કરી તમારી મેન્ટલ કેપેસિટીને રિબિલ્ડ કરવામાં, રિબેલેન્સ કરવામાં. કઈ એક્ટિવિટી છે?